गाइस स्वागत है તમારું આ પાછા નવા વિડિયોની અંદર। તો કેમ છો તમે બધા? મજામાં છો અને નો મજામાં હોય તો આપણે વ્લોગ જોતા રહો, ઓલરેડી મજામાં આવી જશો। તો આજના વિડિયોમાં બહુ કાઈ ખાસ નથી, એક જ વસ્તુ છે હું વિડિયો કઈ રીતે એડિટ કરું હું, કઈ એપમાંથી કરું અને વિડિયો જો કે તમને રિવર્સ કરતા નહીં આવડતું હોય હું આજે વિગતવાર તમને શીખવાડીશ, એટલે વિડિયો એન્ડ સુધી જરૂર જોજો। અને હા, તમે આ વિડિયો પહેલીવાર જોતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। અને ચલો શરૂ કરું સ્ક્રીન રેકોર્ડિંગ, એટલે તમને પણ બધું સમજાય। તો મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી વાળી છે અને હવે આપણે જવાનું છે સૌપ્રથમ પ્લે સ્ટોરમાં। પ્લે સ્ટોરમાં જઈને આપણે અહીંયા શોધો લખ્યું તેમાં ક્લિક કરીને અહીંયા લખવાનું છે વિડમાં। આ રીતે કંઈક લખાતું હશે, અરે સી થઈ ગયો યાર, સોરી વિડમાં, ઓકે વિડમાં લખ્યું તો અહીંયા કંઈક આ રીતે લોગો આવે છે, ઓલ વિડિયો એડિટર વિડમાં ઓલ। તો આને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। મારે અપડેટ આવ્યું છે પણ હું તો પછી અપડેટ કરી વાળીશ। અને જો આ તમારે ડાઉનલોડ થઈ ગયું પછી તમારે એ વિડમાંની એપની અંદર આવવાનું છે। ક્યાં ગયું? હા, આ એપની અંદર આવીને તમારે તો સૌપ્રથમ આ બધું ચેક કરી લેવાનું કે બરોબર ચાલે બરોબર ના ચાલે। પછી તમારે એક વિડીયો ઉતારવાનો અને પછી એને એડિટ કરી નાખવાનું, એટલે કે એને રિવર્સ કરવાનું, કંઈક પ્રતિબંધ કરવાનો। જેમ કે રિવર્સ તમને આવડતું જ નહીં હોય, હું શીખવાડી દઉં હું રિવર્સ કઈ રીતે કરવાનું। તો સૌપ્રથમ જવાનું આ ન્યૂ પ્રોજેક્ટ લખ્યું છે પ્લસ, તેમાં ન્યૂ પ્રોજેક્ટમાં આવીને એકાદો વિડીયો ઉતારેલો હોય ને એને સિલેક્ટ કરવાનો। કયો વિડીયો? હું તે પહેલાં એકાદો વિડીયો ગોત રાખું, એને સિલેક્ટ કરીશ। પછી એ કે વિડીયો નહીં ચડતો યાર, અત્યારે તો હું આ વિડીયો નાખી દઉં છું। આ મેં કરી વાળો અપલોડ વિડીયો જોઈ લો પહેલાં। હવે જો તમારે આમાં સાઉન્ડ ઇફેક્ટ કરવું હોય તો અહીંયા ઓડિયો લખ્યું એમાં જઈને પછી અહીં મ્યુઝિકમાં સર્ચ કરજો, એટલે અહીં તમારે અલગ અલગ મ્યુઝિક મળી જશે અને તમે એમાંથી મ્યુઝિક પણ સિલેક્ટ કરી શકશો। પછી સોરી અને પછી તમારે જો કાંઈ સ્ટીકર લગાવવું હોય, વચમાંથી એકાદો ફોટો અપલોડ કરો તો અહીં ઓવરલી લખ્યું છે, એટલે ગેલેરી, એમાંથી તમે આ જો આ એટલા બધા વિડીયો છે અહીંયા સ્ટોપ કરીને ગમે ત્યાં લગાવી શકો છો। પછી આ ટેક્સ, એટલે તમારે જે કાંઈ એમ લખવું હોય એ બધું નાખવું હોય એના માટે હે ટેક્સ, એ બધું કરી નાખવાનું। અને પછી છે આ સ્ટીકરમાં તો એવું આવે, જો લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરો, લાઈક કરો અને ઘંટી પણ દબાવજો, એવું બધું આવે, શેર કરો, લાઈક, એવું બધું આવશે તો એ બધું કરી નાખજો। અહીંયા ફિલ્ટર, એટલે ફિલ્ટરમાં જ ખબર હતી છે। પછી આ કેનવસ લખ્યું છે, એમાં અહીંથી તમે અલગ અલગ લોગો પસંદ કરી શકો। યુટ્યુબમાં આપણે યુટ્યુબમાં નાખવાનું એટલે આ પસંદ કરશું, કરીવાળું સિલેક્ટ। પછી જવાનું આ પ્રમાણે હાલે જઈશું ને, એટલે અહીંયા મળશે આ સીસી, એટલે અહીંયા લખેલું આવશે સીસી હોય, એટલે અહીંયા તમારે લખેલું આવશે જેમ કંઈ તે આ ગીત ગાય એનું નીચે ગુજરાતીમાં અનુવાદ આવશે, તમે જે ભાષા રાખ્યો એનું। અને અહીંયા છે વોલ્યુમ, તમે વોલ્યુમ સેટ કરી શકો, તમારું વોલ્યુમ અને પછી ગેમનું આ વિડીયોનું વોલ્યુમ। અને આવડું આ છે ઓલ ટેક્સનું, મતલબ જ્યાંથી તમે વિડીયો સ્ટોપ કર્યો હોય છે ત્યાંથી આ રીતનું પછી આગળ આવશે। પછી ફિલ્ટર તો તમને કીધું, ઓબ્જેક્ટ શું છે આ મને નથી ખબર, જે હોય એ આપણે જવા દેવી। ફિલ્ટર તો તમને ખબર, આ નથી ખબર, જાવ દો ને આપણે વિડીયો। આ બેકગ્રાઉન્ડ, એટલે પાછળનું ગ્રાઉન્ડ તમે આ રીતનું કંઈક સિલેક્ટ કરી શકશો। જો આ સાઈડનું ગ્રાઉન્ડ તમે આ રીતે ગમે એવું પણ સેટ કરી શકો, સાઈડમાં આ રીતના ફોટો આવશે, બધું થઈ જશે। અને અલગ અલગ એના ઇવેન્ટ આપી છે, રીટ્રો અને એ રીતે તમારી રીતે કરવાડજો। મેં જવાનું છે આગળ આ વોઇસ ફિક્સ, એટલે તમે ગમે એના અવાજમાં પણ અહીંથી બોલી શકશો। આ ફિમેલ, મેલ, ચિલ્ડ્રન, રોબોટ, આ બધાના અવાજમાંથી તમે હે ને વિડીયો એડિટ કરી શકશો, એટલે અવાજ તમારો એ રીતના સંભળાય છે। ઓડિયો ફિક્સ થઈ જાય પછી આપણે આ રીતે લીધો ને અહીંયા લખ્યું છે રિવર્સ, આપણે રિવર્સ દબાવશું એટલે આ સકડું ગોળ ગોળ ફરી રહે, એટલે આપણો વિડીયો રિવર્સ થઈ જશે, તમે જોઈ જજો। ચાલ જલ્દી ચાલ, તમે જોજો, જો
આ વિડીયો ગેલેરીમાં લેવા હાટું અહીં એક્સપોર્ટ લખ્યું એ એક્સપોર્ટ કરી વાળજો. આ એક્સપોર્ટ મારે તો અપડેટ આવ્યું છે એટલે મારે તો અત્યારે એક્સપોર્ટ થઈને નહીં દેખાય. આ તમે અત્યારે આ રીતે જોઈજો. આ વિડીયો અને આ વિડીયો આવશે એ પણ આ એપમાંથી એડિટ કરેલી છે. પછી આને તમે યુટ્યુબમાં આસાનીથી ચડાવી શકશો. આ એપનું નામ જો અહીંયા રહ્યું એ એપનું નામ ટ્રુ કોલરની બાજુમાં જ છે. એ એપનું નામ તમે જોઈ લેજો અને પછી એ પ્રમાણે ડાઉનલોડ કરી લેજો. આ વ્લોગ બધાને પસંદ આવ્યો હોય છે તો અને જો તમને આ બધાને વ્લોગ પસંદ આવ્યો હોય તો તમારા ભાઈબંધુ પાસે મોકલી દેજો અને એટલે એમને બધાને ખબર પડે આ રીતે વિડીયો એડિટ થાય રિવર્સ થાય. તો અમે મળીએ આગળ